દહેગામ અમદાવાદ રોડ પર રાયપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પરનો પુલનો 30 થી 40% હિસ્સો તૂટી પડતા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લીધી હતી। ગાંધીનગર જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જે જાહેરનામા અનુસાર દહેગામ નરોડા સ્ટેટ હાઈવે પર નર્મદા કેનાલના બ્રિજ પર વાહન વ્યવહાર 1 વર્ષ માટે બંધ કરી ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે। ભારે વાહનો દહેગામ નરોડા હાઈવે પર સદંતર બંધ કરવાનો આદેશ કરાયો હતો, પરંતુ તેઓ દ્વારા પણ કોઈ ઠોસ કામગીરી કરવામાં ન આવતા પ્રતિબંધિત પુલ પરથી વાહનોની અવરજવર થઈ રહી છે। પ્રતિબંધ હોવા છતાં પણ મોટા વાહનો એપ્રોચ રોડ પરથી પસાર થાય છે, તેમ છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી। અમદાવાદના નરોડાના સૂતર કારખાના વિસ્તારમાં ખાડા રાજ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા પાણીની લાઇન રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો, લાઇન રિપેર કરી પરંતુ ખાડો રિપેર ના કર્યો। મુખ્ય ટ્રાફિક જંકશન પર ખાડાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાડાથી વાહન ચાલકોને બચાવવા ટ્રાફિક જવાન તૈનાત રહે છે। મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ ખાડો રિપેર કરાયો નથી। આ સૂતર કારખાનાનું હબ છે આ એરિયો, અને કેટલો ટ્રાફિક આ એરિયા છે, અને આ ખાડો તંત્ર પાણીની લાઈન લીકેજ થઈ હતી ત્યારે રિપેર કરવા આવ્યા હતા જેસીબી લઈને। કદાચ એકાદા મહિના જેવું થયું છે, ત્યાર પછી આ રિપેર તો કરીને ગયા, પણ ખાડાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। અને આ કેટલા માણસો આમાં રોજ પડે છે, એને હિસાબે આમથી વાહનો આવતા હોય એ ટ્રાફિક બી એટલો બધો જામ થાય છે, એટલે આમાં કોઈ તંત્રને કઈ કોઈ જોવા આવતું નથી। આજે એમ કામ કરી અને એ લોકો જતા રહ્યા, પછી ખાડો એમનેમ જ છે, માણસો પડ્યા રહે છે, રોજના કેટલા એક્સિડન્ટ થાય છે, ખાડામાં પડે છે। હા, આપણે લાઈન તૂટી ગઈ હતી ચકલીની પાણીની, તો તૂટી ગઈ, બનાવવા આવ્યા હતા, બનાવીને અને આ એમને મૂકીને જતા રહ્યા છે। પછી આ પાછું અમારે પાણી બંધ થઈ ગયું અને હવે આવતું નહીં, ખાડા બુરવા આવતા નહીં કોઈ। નરોડાનું સૂતર કારખાના જંકશન જે ટ્રાફિકનું હબ કહેવાય છે, સવાર સાંજ પુષ્કળ ટ્રાફિક હોય છે અને ટ્રાફિક જે છે હવે ખાડાનો ભોગ લોકો બની રહ્યા છે। જોઈ શકાય છે કે સૂતર કારખાના 4 રસ્તા ઉપર મસ્ત મોટો ખાડો જોવા મળી રહ્યો છે। આ ખાડાની પાછળ એક મોટી કહાની છે। કહાની એવી છે, લગભગ મહિનો થવા આવ્યો, નીચે પાણીની લાઈન જે છે લીકેજ હતી, તંત્ર દ્વારા તે લીકેજ કરવા માટે જેસીબી લાવવામાં આવ્યું, મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો, લાઇનને રિપેર કરવામાં આવી, પરંતુ ત્યારબાદ જે છે ખાડો રિપેર કરવામાં આવ્યો નથી। પરિણામે આ મોટા ખાડામાં જ્યારે પણ વરસાદ પડે છે તે આખો ખાડો પાણીથી ભરાઈ જાય છે અને વાહનો જે છે ખાડામાં પટકાય છે। અહીં જે છે ચારે દિશામાંથી આવતા જે વાહનો છે તેનું અહીં વિશેષ ભારણ રહે છે, ખૂબ મોટું ટ્રાફિક જામ રહે છે, પરંતુ આ ખાડામાં જ્યારે વાહનો પટકાય છે ત્યારે સૌના મોઢે જે છે તે નિશાસા નીકળતા હોય છે, કારણ કે આ ખાડો જે છે તંત્રએ પાણીની લાઈન રિપેર કરી, પરંતુ ત્યારબાદ ખાડો રિપેર નથી કર્યો અને આ રોડ ઉપર નાના મોટા અસંખ્ય ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે સૂતર કારખાના 4 રસ્તા ઉપર પડેલો આ મસ્ત મોટો ખાડો ક્યારે પૂરાશે તે લોકો રાહ જોઈને બેઠા છે। ત્યારે આ ખાડો પૂરાય તે સમયની માંગ છે। કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।